રાજ્યમાં એસટી નિગમ દ્વારા શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ઈ પાસની સુવિધા શરૂ કરાઈ છે। ત્યારે હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા શાળા કોલેજોમાં જઈને છાત્રોને માર્ગદર્શન આપતા રાજ્યમાં સૌથી વધુ એટલે કે 17,460 ઓનલાઈન ઈ પાસ હિંમતનગર એસટી ડિવિઝનના 8 ડેપોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ કઢાવ્યા છે અને તેની 100% અમલવારી થઈ છે। સમગ્ર ગુજરાતમાં 65,000 વિદ્યાર્થીઓએ ઈ પાસ કઢાવ્યા હતા, જેમાં રાજ્યમાં સૌથી વધુ 17,460 ઓનલાઈન ઈ પાસ હિંમતનગર એસટી ડિવિઝનમાંથી ઇસ્યુ થયા છે। જિલ્લામાં ઈ પાસ યોજના જે શરૂ કરવામાં આવી તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે। અમારી જ સંસ્થાની વાત કરીએ તો અમારા ત્યાં પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભા રહીને પાસ નીકાળવા પડતા હતા, પરંતુ હવે ઈ પાસ યોજનાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમે ત્યાં જમા કરાવતા એકી સાથે દરેક વિદ્યાર્થીના પાસ નીકળી જાય છે। ત્યાં વિદ્યાર્થીઓને વધુ સમય જઈને ઊભું નથી રહેવું પડતું અને લાઈન થતી નથી। વિદ્યાર્થી કોલેજમાં પાસ આપે એ ત્યાં જમા કરાવી અને બીજા દિવસે અથવા ત્રીજા દિવસે અમને મળી જતા હોવાથી હવે વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભું નથી રહેવું પડતું તથા વારંવાર ધક્કા ખાવા નથી પડતા। આ યોજના દરેક જિલ્લામાં અમલમાં આવે તો વિદ્યાર્થીઓની એસટી ડેપો ઉપર જે વધુ લાઈન થાય છે એ નીકળી જઈ શકે। અમે પાસ કઢાવવા માટે નોર્મલી 3 થી 4 દિવસ લાગે છે અને અમારો અભ્યાસ બગડે છે પરંતુ ઈ કાર્ડની એ ફેસિલિટીના કારણે અમારો કાર્ડ અહીંયા સંસ્થા દ્વારા જ કાઢી આપવામાં આવે છે ને એ ઓછો બગાડ થાય છે અને લેક્ચર પણ ઓછા બગડે છે, જેથી અમારો અભ્યાસ ખલેલ ઓછી થાય છે અને અમારે એ છોકરીઓને એ ઓછા 5 થી 10 રૂપિયાની અંદર પાસ નીકળી જાય છે સંસ્થા અને વાલીઓને। અને કારણ કે જો વધારે દિવસ પાસ ના મળે તો ઘરે જાય તો વાલીઓને પણ પ્રોબ્લેમ થતી, એ પ્રોબ્લેમ ઓછી થાય છે। હું એકલાથી આવું છું, ડીએલ પટેલ કોલેજમાં અભ્યાસ કરું છું। જે ટાઈમનો વેરફાર ના થાય તેથી ઈ પાસ ચાલુ કરવામાં આવે છે, જેથી બસ સ્ટેશન 2 થી 3 કલાક બગડે છે, તે 2 થી 3 કલાક બગડે છે ન નીકળે છતાં પણ બીજા દિવસે પાસ કઢાવવા લાઈનમાં ઊભું રહેવું પડે છે, જેથી ટાઈમનો બગાડ ના થાય તેથી ઈ પાસ યોજના અમલ કરવામાં આવી છે અને કોલેજમાં ડાયરેક્ટ ઓનલાઈન પાસ નીકળી જાય છે, તેથી અભ્યાસમાં ટાઈમનો બગાડ થતો નથી। અમારા વિભાગીય નિયામક સાહેબશ્રી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ સૌથી પહેલાં તો અમે અમારા હિંમતનગર વિભાગના તાબા હેઠળના ડેપો 8 ડેપો આવેલા છે તેઓના ડેપો મેનેજરશ્રી સાહેબ શ્રીઓ તેમજ સત્ર ચાલુ થાય પહેલાં અમે ઈડર ખાતે અને પ્રાંતિજ ખાતે ઈ પાસ સિસ્ટમ વિશે 2 સેમિનાર આયોજન કરેલું કે ઈ પાસ કઈ રીતના સરળતાથી નીકળી શકે, વિદ્યાર્થીઓનો સમય પણ ન બગડે અને ભણતર પણ ન બગડે તે હેતુથી અમે સેમિનારનું આયોજન કરેલું હતું। ત્યારબાદ સત્ર ચાલુ થયે અમે ડેપો ખાતે તમામ સ્કૂલો એટલે જે મોટા કેમ્પસો છે જેના પાસ નીકળતા ઓછા હતા ઈ પાસથી એઓના સંપર્ક કર્યો, સંચાલકશ્રી આચાર્યશ્રી સાથે ને પૂરતું ગાઈડલાઈન આપી અને ત્યારબાદ તેઓ દ્વારા સ્કૂલમાં જ ઓનલાઈન એન્ટ્રી કરી, સ્કૂલમાં જ કલેક્ટ કરી અને ડેપો ખાતે એકસાથે આપી અને ડેપો એકસાથે પાસ નીકળે એટલે ડેપો ખાતે એકસાથે સ્કૂલમાં મળી જાય, જેથી કરીને વિદ્યાર્થીનું ભણતર એકદમ સલામતીપૂર્વક અને વાલીને પણ એકદમ શાંતિપૂર્વક હાશકારો થાય, એટલા માટે સૌથી આયોજન કરેલું હતું।